મિત્રો, આ લડાઈ માત્ર તમારી લડાઈ નથી. પીપર પાન ખરંત હસત કુપરિયા મુજ વીતી તુજ વીતશે ધીરો ખંભા પલિયા. પીપર પાન ખરંત હસત કુપરિયા. પીપર માંથી પાન કરતા હતા એટલે કુપરિયા થાય હસતા હતા, જો તૂટે છે, જો તૂટે છે, જો તૂટે છે. પીપર પાન ખરંત હસત કુપરિયા મુજ વીતી તુજ વીતશે. એ જે પાંદડા પડતા હતા ને, એવું કહેતા હતા કે મુજ વીતી તુજ વીતશે ધીરો ખંભા પલિયા. આજે આ જેતપરના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને આખા ગુજરાતમાં લાઈનો જવાની છે, માત્ર અહીંથી નીકળવાની નથી. સમજી લે આખું ગુજરાત. અને આ વાત મારે ન કહેવી જોઈએ. રાજનીતિ અહીંયા કરવા આવ્યો નથી, તમારા ખેડૂતના દીકરા તરીકે, ભાઈ તરીકે આવ્યો છું સાહેબ. કોઈ રાજનીતિ કરવા માટે નથી આવ્યો. પણ હું મારા યુટ્યુબ ઉપર વિડીયો હશે, જોઈ લેજો. મીડિયા વાળા જે યુટ્યુબ વાળા જે ચલાવે, બાકી મને બહુ ચલાવતા નથી. પણ એમાં મેં કીધેલું કે ચૂંટણીઓ પતવા દો, બે કામ ભાજપ પહેલા કરશે. કારણ કે અમે સાહેબ, હું તો 16 વર્ષ પત્રકાર કર્યો છું. ગાંધીનગરમાં એક ફાઇલ ક્યાંથી ક્યાં મુવમેન્ટ કરતી હોય ને એ મને ખબર હોય, અને એટલે આ લોકોને પીડા થાય. અને હું ખજાનો જોઈ આવ્યો છું. ખજાનો કેવાય ખબર છે? ઢગલાબંધ રૂપિયાનો ખજાનો છે સરકાર પાસે, પણ એના મોડા છે ને આમ છે ઉદ્યોગપતિ ને અધિકારીઓ અને ભાજપના નેતાઓ. એના સિવાય ખજાનો ઓળતો નથી. આપણે એટલા માટે રાજનીતિમાં આવ્યા છીએ. મારા બાપ દાદામાં ક્યારે કોઈ સરપંચ નહોતું, પણ સાહેબ આ પીડા જોવાતી નહોતી ને, એટલે મેં વિચાર કર્યો કે અંદર જઈ ખજાનાનો મોડિયું છે ને પ્રજા બાજુ વાળી દઈએ. કહેવાનો મતલબ એ છે મિત્રો કે આજે ગુજરાતના ખેડૂતો જોઈ રહ્યા છે, અલગ અલગ જગ્યા ઉપર આંદોલન થઈ રહ્યા છે, અલગ અલગ જગ્યા ઉપર લાઈનો આવી રહી છે. કોઈને આગેવાનને ઉપાડે છે, કોઈને ધમકાવે છે, કોઈને બેસાડે છે, કોઈને પોલીસથી ડરાવે છે. તમારે શું જોઈએ છે? તમે કેમ આડાવડા થાઓ છો? સાહેબ નો ફોન આવ્યો પછી તકલીફ પડી જાય. હા, તારા સાહેબ ની તો ઉભી પૂછડીએ દોડાવીએ એમ છીએ, પણ અમે હવે શાંત પાણી થઈ ગયા છીએ. પ્રજા છે એ આ કાનૂનમાં લાચાર બની ગઈ છે. પણ બાકી સાહેબ, જમીન ઉપર સગો ભાઈ પણ જો સાંતીનો જોડતો હતો ને, તો માથાની પરવા નહોતી કરતી ને. એ અમારી જનનીઓ, એ અમારી માતાજીઓ છે. જમીન ઉપર કોઈ હાથ મૂકે, આપણી ધરતી ઉપર હાથ મૂકે, આપણી મા ઉપર હાથ મૂકે, કે આપણી બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ મૂકે, પછી ક્યારેય અમે અમારા મોતના છે ને એ ઇંતજાર કરતા નથી. અમારા માથાઓ આપી દઈએ. એ સંસ્કૃતિમાંથી અમે આવીએ છીએ. તમારી પોલીસ કે તમારા ઢીંકડા સાહેબડા ફેફડા આ બધાને તો અમે રાત્રે ઉપાડી લઈએ છીએ. આ વાત સાચી છે કે નથી? પણ કહેવા એ માંગીએ છીએ કે અમે શાંતપ્રિય છીએ ને એટલા માટે છીએ કે ભારતનું સંવિધાન એવું કહે છે કે અહિંસાના રસ્તે મહાત્મા ગાંધીજી આઝાદી મેળવી હતી, અંગ્રેજોને ભગાડ્યા હતા. તો આપણે શાંતપ્રિય છીએ, શાંતપ્રિય જ રહેવાનું છે. કારણ કે આમાં દિવાસળી ફૂંકવા વાળા ઘણા હોય, પણ આંદોલન હંમેશા શાંતપ્રિય થવું જોઈએ. તો આજે આ માત્ર તમારા ખેડૂતોને આખું ગુજરાત જોઈ રહ્યું છે. ઘણી જગ્યાએ ગામોમાં વિરોધ થયા. અમે પહોંચીએ ન પહોંચીએ, કિશોદાનભાઈ આવે છે, કિશોદાનભાઈ આવે છે, પેલા બે લોકો ઉપાડીને સમાધાન કરીને પછી કિશોદાનભાઈ ન આવતા. આજે હું રોજ પંકજભાઈ સાથેથી અપડેટ લેતો હતો કે ભાઈ જ્યાં જે દિવસે જરૂર પડે ને, જે દિવસે ગામ લોકો એમ કે ને કે હવે અમારે ઈશુદાનભાઈની જરૂર છે, ત્યારે 1 કલાકનું રાહ નહીં જોઈશ. આના માટે માથું આપવા તૈયાર છે. રાજનીતિ કરવી જ નથી, રાજનીતિ કરવા આવ્યા નથી. કારણ કે ઈ તો જયારે મોસમ આવે ત્યારે ખેલી લેવું અમને તાકાત છે. પણ તમારા ખંભાનો ઉપયોગ અમે એવી રીતે કરવા નથી માંગતા. પણ તમે એકલા ન રહ્યો, તમને એમ ન થાય કે અમારી ભેગા નથી ને, એટલા માટે કહેવા આવ્યો છું કે જ્યાં જરૂર પડે ત્યારે એક નહીં, અમારા લાખો સૈનિકો તમારી સાથે ઉભા હશે એની ખાતરી આપી. પણ સામે વાતો બધાને કહેવા માંગુ છું, મારા ખેતરમાંથી ક્યાં જાય છે? એ તો આપણા નેહલભાઈના ખેતરમાંથી જાય, આ તો નિલેશભાઈના ખેતરમાંથી જાય છે. સાહેબ, એટલે હું કહું છું કે પીપર પાન ખરંત આજે એનો વારો, કાલે તારો.
જેણે જેણે બોકિયા અંદર કર્યા છે, દરવાજા બંધ કર્યા છે બીજાના માટે લડવા માટે, એણે એક તો માનસિક ગુલામી સ્વીકાર કરી લીધી છે. સાહેબ, આપણે તમને બહુ આશ્ચર્ય થશે, ઇતિહાસમાં લઈ જઈશ તમે થોડું. 200 વર્ષ અંગ્રેજોએ આપણા ઉપર રાજ કર્યું છે. અંગ્રેજ કેટલા હતા ખબર છે? માત્ર 5000 બોરડિયા આવ્યા હતા, ભૂરિયા, માત્ર 5000. પણ આપણા ગુંડાઓ, લુખાઓ, બળુકા, જોરાદર, આ બધાને ગામે ગામ અમુક લોકોને જે મજબૂત હતા ને પોલીસ મિત્ર બનાવી દીધા. એટલે અંગ્રેજ કેમ ન કરે તો એ આપણા વાળા જ આપણો વાહો ભાગી નાખે. ગુલામી આમ થાય છે. હું બધાને કહેવા માંગુ છું કે આ લડાઈ ખેડૂતની છે, ખેડૂતના દીકરાની છે, ખેડૂતની માતા બેન દીકરીઓની છે. હું માતા બહેનોનો વિડીયો જોતો તો રણચંડીઓ બની છે. મને એ દિવસે વાડું, સાહેબ હું જમ્યો નથી, વાડું મને ભાવ્યું નહોતું કે આવી મારી માતા બેન દીકરીઓની હાલત થતી હોય. ફટશે અમારી રાજનીતિ નહીં કે ફટશે અમારા ધરતી ઉપર અમે જન્મ લીધો. આવી રીતે તમે ઉપાડશો અમારી માતા બેન દીકરીઓને, ઉપાડો તમારા મુખ્યમંત્રીના દીકરા દીકરીઓને ખબર પડે તમને. અને એવી સિંગમગીરી દેખાડો છો તો જાઓ મંત્રી કે મુખ્યમંત્રીના દીકરાઓને ઉપાડો, ખબર પડે તમને. પણ સાહેબ, આજે પણ તમે વિચાર કરો, અંગ્રેજો 5000 અંગ્રેજો 35 કરોડ ભારતીયો ઉપર 200 વર્ષ રાજ કર્યું. મુગલોએ રાજ કર્યું, ડચોએ રાજ કર્યું, ફિરંગીઓએ રાજ કર્યું. તકલીફ એ છે કે આપણામાં પણ ગુલામી વસી ગઈ. હમણાં એકને ફોડીને 2 લાખ રૂપિયા વધારે આપે ને એટલે એમાં શોખીન નીકળી જાય આંદોલનમાંથી. મારે સાચું કે નહીં, હું ખોટું મને કહેજો. ઈશુદાનભાઈ ખોટી રાડું નથી પડતા. 54 લાખ ખેડૂતો છે, એના 5 પરિવાર કરોડ, 2.5 કરોડ મતદારો થાય. કોઈના બાપની તાકાત નથી કે નીકળી શકે હામો. પણ આમ કરીને આપણે આગળ જઈને આમ આંદોલન લઈને 5 જણા 25 જણા નીકળતા હોય ને પાછળ વળી જોઈને તો 2 જ હોય, ગલીઓમાંથી નીકળી જાય. અરે ભાઈ, કાં પડો નહીં, અને પડો તો પછી મરવા સુધીની તૈયારી રાખો ને ત્યારે જીત થતી હોય છે. જીત એમને નથી મળતી. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. કોઈ પણ આંદોલન હોય, આંદોલન છે સાહેબ, એમાં ક્યારે પડવાનું નહીં ને પડવાનું તો ક્યારે સ્વાર્થથી નહીં પડવાનું. એનો એક પણ નયા પૈસાની અપેક્ષા નહીં રાખવાની. જે દિવસે તમે કંઈક અપેક્ષા રાખશો તો મારો ઈશ્વર તમારાથી નારાજ થઈ જશે. કારણ કે કોઈની પીડા છે, એ પીડામાં ભાગ લેવાનો હોય છે. આજે આ કંપનીઓ છે, પાવર ગ્રીડ કંપની છે, અલગ અલગ કંપનીઓ છે, સાહેબ કરોડો રૂપિયા ફંડ આપ્યા છે. મારે આજે તમને એક દીવા જેવી વાત તમને કરવી છે. બરોબર સાંભળજો. કંપનીઓ પાવરના ચક્કા નાખે, પવન ચક્કા, થાંભલા નાખે, હાઈ ટેન્શન નાખે, લાઈન નાખે. ક્યાંથી? આપણી જમીનમાંથી નાખે ને, આપણી જમીનમાંથી નાખે છે ને, આપણી જમીનમાંથી નાખે. અને રૂપિયા કોણ કમાય? મફતમાં તો વીજળી આપતો નથી, આપે જ. મફતમાં વીજળી આપે, ચલો મફતમાં આપતો તો આપણે બધા આપી દેવી. મારે મારી જમીન આપી દેવી, બરોબર કે નહીં? મારે 100 વીઘા જમીન છે, માતાજીની દયાથી મારા બાપુજી રાખી ગયા, બરોબર. મેં પીડા જોઈ છે, રાત્રે પાણી વાયુ છે સર્પની વચ્ચે, મેં જોયા છે. આ પીડા દુઃખ જોઈ છે. સાહેબ, મારે એ કહેવાનું છે આપને કે હમણાં જ પંકજભાઈએ કીધું કે અદાણીભાઈ હમણાં એરપોર્ટ લીધો છે, ભાડેમાં પાર્કિંગમાં આટલા 86,000 રૂપિયા મહિને ભાડું એક ગાડીનું લે છે. આવું કીધું ને, ઓન પેપર છે. આપણે કલેક્ટરને નથી દેખાતું, મુખ્યમંત્રી નથી દેખાતું, અભણ છે. દેખાય છે, બધું દેખાય. મેં એટલે જ કીધું, ચૂંટણી પહેલા મેં 2 વાત કીધેલી કે ચૂંટણી પતશે એટલે એક તો આ થાંભલા નાખવા માંડશે ને હજી થોડાક ટાઈમ જારો એટલે સ્માર્ટ મીટર આવશે. એમાં એક ઘર બાકી નહીં રહે. તો હું એ કહેવા માંગુ છું કે આજે જમીનનો ભાવ છે 30-35 લાખ રૂપિયા વીઘો હશે ને ભાઈ. 5 વર્ષ પહેલા કેટલું હતું? 10-15 લાખ, નહીં 5 લાખ કે 10 લાખ હતા, બરોબર ને? હમણાં 5 વર્ષમાં જમીનના ભાવ વધ્યા. આ વાત હાજી છે.
25 વર્ષ પછી જમીનના ભાવ કેટલા હશે? 2.5-2 કરોડ રૂપિયા વીઘો હશે કે નહીં હોય? તો ખોડાઓ તમે અત્યારે જે વળતર ચૂકવવાની વાત કરો છો એ તો અત્યારનું નથી. તો 25 વર્ષ પછીનું અમારું શું? વાત તો એ જ આવી જોઈએ. આ વળતરની તો વાત જ નથી. અચ્છા, ઈ લોકો ન કમાતા તો આપણે ખબર પડે. ઈ લોકો કરોડો કમાય છે. જો આમાં કોણ કોણ કમાય એ તમને જાહેરમાં કહી દઉં. નેતાઓ કમાય છે સરકારના, પાર્ટીઓ કમાય છે અને પોલિટિકલ ફંડ જાય છે, અધિકારીઓ કમાય છે. ત્યાં એમને એમ સિંગમગીરી નથી થતી, સમજી લેજો. અને બાપુનો બગીચો નથી. એ જોખમ લે છે તો સામે માલ લેતા હોય તો જોખમ લેતા હોય. બરાબર કે નહીં? અધિકારીઓ કમાય. અચ્છા, કોન્ટ્રાક્ટરો પણ ખૂબ કમાય. આના જોઈ લેજો પાછા. કોન્ટ્રાક્ટરો કોઈ વિદેશનું ભૂરીઓ નહીં હોય કે કોઈ ગામનો ગધેડો કે ઘોડો નથી, માણસ જ છે અને આપણામાંથી જ છે. સાચું કે નહીં? ઈ કમાય, કોન્ટ્રાક્ટર કમાય, કંપની કમાય, સરકાર કમાય, નેતા કમાય. અને જમીન કોની? અને પૂછવાનું નહીં, ખેડૂતને પૂછવાનું નહીં. મિત્રો, કાયદો એવું કહે છે કે માનો કે આ દુકાનમાં ગમે મારે ઘરમાં જવું હોય ને તો પૂછ્યા વિના જઈ ન શકું. ઉભા ખેતરોમાં વાહડા અને પાછા પોલીસને લઈ આવે. પાછી પોલીસ ભાડે મળે, તમને ખબર નથી કહી દઉં. એને મળે પાછી, આપણે નથી આપતા, આપણે આપવી. હું એમ કહું છું જાહેરમાં કે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે જે પોલીસ કંપનીને ભાડે આપો છો નથી ડબલ ઇસ્યુદાન ગઢવી ચૂકવશે ભાડે, અમને આપો પોલીસ ભાડે આપો. બરાબર છે કે નહીં મારી વાત? ઈ પોલીસ આવે ને આપણી પોલીસ હોય, આમાં અમે પેલા કેસ કરી લે. આપણે હું વાતું એકબીજાને ટીંગાટોળી કરીને ઉપાડી જાઓ, જેલમાં નાખી દો. ભાઈ, અવાજ સાચી કે નહીં? અને ઓફિશિયલ છે. ભાડે કંપનીઓને પોલીસ મળે. આપણે એમ લાગે કે સરકારનું કામ નથી ભાઈ, એ તો પ્રાઇવેટ છે. એક થાંભલામાંથી કરોડો રૂપિયા કંપનીઓ કમાવાની છે અને 25-30 વર્ષ સુધી કમાવાની છે. તો 30 વર્ષ પછીનું અમારું વળતરનું શું? આજે મારી માતા બેન દીકરીઓ બધું મૂકીને અહીંયા બેઠી છે ને સાહેબ, એમને એમ નથી મૂકી. એની દીકરા સમાન અને આપણા માટે માં સમાન જમીન છે ને એના ઉપર કબજો કરે છે ને એટલે આપણે બેઠા છીએ. અમને 10 મિનિટનો ટાઈમ નથી. હા, પૂછ્યું એમને, એક ટાઈમ નથી. હા, ઘણાને તો હમણાં વેકેશન પૂરા કરી રહ્યો હશે, ઘણા દીકરાને સ્કૂલમાં મૂકવાનો હશે, ઘણા મૂકી દીધા હશે, ઘણા ટ્યુશન કરાવવાનું હશે. સાચું કે નહીં? અને અહીંયાથી પાછું કામ ત્યાં પાછું ઘરે કરવાનું જ હશે. તો મિત્રો, આજે મેં 2 દિવસ પહેલા મુખ્યમંત્રીને પત્ર લખ્યો. મેં પંકજભાઈને ફોન કર્યો, પછી આખા ગુજરાતનો, મારા માટે આખા ગુજરાતના 54 લાખ ખેડૂતો મારી આંખ સમાન છે. હું ક્યારેય કોઈ દિવસ જ્ઞાતિ જાતિ ધર્મ જોતો નથી, કારણ કે હું રાજનીતિ એવી કરવા આવ્યો જ નથી. કંઈક સારું થાય તો ઠીક છે, બાકી આપણે ક્યાં 5 પછી લઈ જવાના છે. હું તો તમને ખબર છે, પત્રકાર હતો ત્યારે મોરે મોરો જ દેતા હતા આપણે, અને ત્યારે નથી પીતા ને આજે નથી પીતા. જો આ લોકો પીવડાવે છે નથી ખબર છે, જેલથી પોલીસ ઉપાડી જાય. સાહેબ, પોલીસ પાસે કોઈ કાનૂન નથી. માની લો તમારા ઉપર કેસ કરે છે તો વધીને કોઈ પણ કેસ કરે ને, એટેમ્પ ટુ મર્ડર કરે ને તો 90 દિવસ જેલ થાય, 3 મહિના. એનાથી વધારે જેલ થતી નથી. બાકી 8, 10 દિવસ, 15 દિવસમાં જ જામીન મળી જાય. એટલે કોઈએ હંમેશા, અત્યારે ભાજપ પાસે કોઈ પણ સત્તા હોય ને તો માત્ર પોલીસ છે. 15 દિવસ ખાલી પોલીસ રજા ઉપર ઉતરી જાય, ભાજપનો એક પણ નેતા નીકળી શકે તો ઈસુદાનથી મટી જાય. એક નેતા હું કંપની વાળા ઘૂસી ન શકે, પોલીસ ઉપર બધું હાલત. બોલો. હા, પેલા ખબર છે બીકતા હોય ને 5 કમાન્ડો લઈને નીકળે, 5 જણા બળુકા, એમ બિચારા ભાજપ વાળા એમ નીકળી નથી એકતા. સાહેબ, રાજ કરવું હોય ને તો દિલ ઉપર રાજ કરવાનું હોય, સરકાર ઉપર રાજ ન કરવાનું.